દિવાળી આનંદ ઉત્સાહ અને પ્રકાશનો પર્વ છે, પરંતુ સમાજના ઘણા વર્ગો માટે આ ઉજવણી એક સ્વપ્ન સમાન બની રહે છે. એવા જરૂરિયાતમંદો, શ્રમજીવીઓ અને ગ્રામ્ય વિસ્તારના બાળકોના જીવનમાં ખુશીઓના દીપ પ્રગટાવવા વડોદરાની ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ત્રીજા વર્ષે સતત અનોખી પહેલ કરી છે. દિવાળીના 6 દિવસ દરમિયાન સંસ્થાએ 10,000થી વધુ લોકોને ભોજન, ફરસાણ અને મીઠાઈની કીટ વિતરણ કરી અને ઉજવણીને માનવીય સેવા સાથે સાંકળી હતી. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનના કાર્યકરો અને તેમના પરિવારો દરરોજ ગોત્રી સરકારી દવાખાના સામે સ્થિત ઇન્દ્રપ્રસ્થ રસોડું ખાતે હાજર રહી શ્રમજીવી લોકો અને જરૂરિયાતમંદ ભોજનાર્થીઓને પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું. આ ઉપરાંત ભાયલી, વાસણા, ગોત્રી, સેવાસી અને અંકોડિયા જેવા વિસ્તારોમાં જઈ ફરસાણ અને મીઠાઈની કીટનું વિતરણ કરી શ્રમજીવીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાના સભ્યો છેલ્લા 15 દિવસથી રાત્રિ દરમિયાન મહેનતપૂર્વક કીટ તૈયાર કરવાની કામગીરીમાં જોડાયા હતા. દિવાળી પહેલાં આંતરડિયાળ ગામ વિસ્તારની શાળાઓના બાળકોને ખાસ દિવાળીની કીટનું વિતરણ અભિયાન અંતર્ગત 5,000 કીટ આપીને તેમના ચહેરા ઉપર ખુશી ફેલાવી હતી. દિવાળીના 6 દિવસ ઇન્દ્રપ્રસ્થ રસોડું પરથી રોજ ભોજન સાથે મીઠાઈ અને ફરસાણ પીરસી જરૂરિયાતમંદોને ઉત્સવની ઉજવણીનો આનંદ અપાવ્યો હતો. આ સેવા અભિયાન દ્વારા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશને માત્ર દિવાળીની ઉજવણી નહીં પણ માનવતા અને સહકારનો દીપ પણ પ્રગટાવ્યો હતો.